हाल महत्वना समाचार मળી રહ્યા છે। વાત કરીએ તો પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને 100 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે કે જેમાંથી પ્રથમ તબક્કામાં 40 ઇલેક્ટ્રિક બસ ભાવનગરને મળી છે, જે અંતર્ગત 10 ઇલેક્ટ્રિક બસ ભાવનગર ખાતે પહોંચી હતી। ટોપ 3 સર્કલ નજીક બનાવવામાં આવેલા આ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે આ બસ આવી પહોંચતા મેયર ભરત બારડ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયાએ મુલાકાત લીધી હતી। આ એસી બસમાં 25 લોકોની બેઠક, સીસીટીવી કેમેરા, આ ઉપરાંત વિકલાંગ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક બસ આગામી સમયમાં ભાવનગરમાં દોડતી જોવા મળશે। રોડના ખર્ચે અધેવાડા વિસ્તારની અંદર આપણે ડેપો પણ બની ગયો છે, તૈયાર થયો છે અને આજે સરકાર દ્વારા જે 100 બસ આપવા માટેનું કમિટમેન્ટ હતું એમાંથી આપણને 40 બસની ડિલિવરી અત્યારે થઈ ગઈ છે અને 40 બસ ઓન વે છે। 10 બસ ભાવનગરની અંદર આજે ડેપો ઉપર ઊભા છે ત્યાં આવી ગઈ છે। આગામી દિવસોની અંદર આને ચલાવવા માટે થઈને પણ આવતી સ્ટેન્ડિંગ 31 તારીખની સ્ટેન્ડિંગની અંદર 14 કરોડના ખર્ચે કંડક્ટર ડ્રાઈવર માટે થઈને એનું મેન પાવર માટેનું ટેન્ડર પણ થઈ ચૂક્યું છે। એનો એલઓઈ આપી રહ્યા છે। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે એની વ્યવસ્થાઓ કરવાના છે। ભાવનગર મહાનગરપાલિકામાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ બસ સેવાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે સરકારમાંથી 100 બસ આપણી પાસ થઈ છે। તેમાંથી અત્યારે 40 બસ આવી રહી છે અને અત્યારે 10 બસ હાલમાં આવી ગઈ છે। આ 40 બસનું પહેલા તો અહીંયા આરટીઓમાં રજીસ્ટ્રેશન, પાસિંગ વગેરે કરાવવાનું છે। ભાવેણા વાસીઓને ખુશ ખબર જોવા મળી રહી છે, કારણ કે ભાવનગરમાં છે સિટી બસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। પીએમ ઈ બસ યોજનામાંથી 100 બસની જે મંજૂરી છે તે ભાવનગરને આપવામાં આવી છે, જેમાંથી 10 બસો છે ભાવનગર ખાતે આવી પહોંચી છે, જ્યારે 30 બસો આગામી સમયમાં ભાવનગરમાં આવી જશે। આ જે સિટી બસ છે તે આપને બતાવવા માંગીશ, એસી વાળી જે બસ છે તે ભાવનગરને મળવા જઈ રહી છે, જે બસમાં આશરે 4 જેટલા કેમેરા, 25 નું સીટિંગ વ્યવસ્થા છે અને જે બસ છે તે અત્યાધુનિક બસ જે બનાવવામાં આવી છે। આ જે ઇલેક્ટ્રિક બસ છે સંપૂર્ણ પર્યાવરણને અનુરૂપ જે બસ છે ત્યાં બનાવવામાં આવી છે। આપ જે બસના દ્રશ્યો જોઈ રહ્યા છો, બસમાં જે દિવ્યાંગ લોકો છે તેમને ચડવા માટેની જે વ્યવસ્થા છે તે અલગથી બનાવવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો બસમાં 4 જેટલા કેમેરા ગોઠવવામાં આવ્યા છે, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવામાં આવ્યા છે। આ બસમાં 25 નું સીટિંગ વ્યવસ્થા મૂકવામાં આવી છે। આ બસ છે તે હાલ 10 બસ ભાવનગર ખાતે આવી પહોંચી છે, જ્યારે 30 બસો છે તે આગામી સમયમાં આવશે। જે તમામ બસોનું આરટીઓ રજીસ્ટ્રેશન સંપૂર્ણ પૂર્ણ થયા બાદ આ બસો છે તે બની શકે નવા વર્ષમાં ભાવનગરમાં દોડતી થઈ જશે। ભાવેણા વાસીઓને અત્યાધુનિક એસી જે સિટી બસ છે તે મળવા જઈ રહી છે અને આ બસ છે તેનો પ્રારંભ આગામી સમયમાં થશે, ત્યારે ચોક્કસથી ભાવેણા વાસીઓને આજે નવી ઈ બસ મળશે, તેનાથી પરિવહનમાં ખૂબ જ મોટો ફાયદો થશે। લોકોના મોંઘા ભાડા છે તે બચી શકશે। 17 વોર્ડમાં આ જે બસ છે તે અલગ અલગ રૂટ પર ચલાવવામાં આવશે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।